નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોરિયાવી. તો આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 9 વર્તુળ સ્ટાર્ટ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ચતુષ્કોણ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 8 હતું એ આપણે પૂર્ણ કર્યું હતું અને મને આશા છે કે ચતુષ્કોણ ચેપ્ટરને મેં એકદમ બેઝિક ફંડામેન્ટલ અને કોન્સેપ્ચ્યુઅલ તમને સમજાવ્યું છે. બીજા વિદ્યાર્થીઓને કદાચ અઘરું લાગશે, તમને અઘરું લાગશે નહીં. સિમિલરલી વર્તુળ ચેપ્ટરનું પણ એવું જ છે મિત્રો. કોન્સેપ્ટ જો બાળકોના ક્લિયર હોતા નથી તો વર્તુળ ચેપ્ટર પણ જેમ ચતુષ્કોણ બીજા વિદ્યાર્થીઓને અઘરું લાગે છે એમ વર્તુળ પણ ઘણા વિદ્યાર્થીઓને અઘરું લાગે છે. પણ હું તમને પ્રોમિસ કરું છું કે તમે શાંતિથી મારી સાથે જોડાયેલા રહેશો, તમને અઘરું લાગશે નહીં. હું તમને વર્તુળના બેઝિક કોન્સેપ્ટ, દરેક કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવીશ ને એ રીતે ક્લિયર કરાવીશ કે એ વસ્તુ તમારા મગજમાં એકદમ ઉતરી જશે. અને પછી તમે વર્તુળનો કોઈ પણ એક્ઝામ્પલ હશે, વર્તુળનો કોઈ પણ પ્રમેય હશે, વર્તુળની કોઈ થિયરી હશે, વર્તુળનો કોઈ પણ દાખલો હશે, તમે ઇઝીલી એને ગણી શકશો. બરાબર છે મિત્રો. એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મારી સાથે જોડાયેલા રહેજો. અને મેં તમને પહેલા પણ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું મિત્રો કે મારે ધોરણ 10માં ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ હતા. મેં ડિપ્લોમા SSPC વિસનગરથી કરેલું છે અને મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ જે ઇલેક્ટ્રોનિક્સમાં કરેલું છે એ મેં BVM વલ્લભ વિદ્યાનગર કોલેજમાંથી કરેલું છે. ગવર્મેન્ટ કોલેજ છે કે જે ગુજરાતની ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. આપણા ગુજરાતમાં અંગ્રેજો હતા એ સમયની એ કોલેજ છે, BVM એન્જિનિયરિંગ કોલેજ. બરાબર, ત્યાંથી મેં મારું એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલું છે. એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. તમને આ ચેપ્ટર હું જેમ ચતુષ્કોણના દરેક કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યા, સિમિલરલી આ ચેપ્ટર તમને એટલી મજાથી સમજાવીશ, એના દરેક કોન્સેપ્ટ તમને એ રીતે સમજાવીશ ને કે ચેપ્ટર તમારા અંદર સમાઈ જશે. પછી એ ચેપ્ટરનો કોઈ પણ એક્ઝામ્પલ હશે, કોઈ પણ પ્રમેય હશે, કોઈ પણ દાખલો હશે, તમે ઇઝીલી કરી શકશો. બરાબર છે. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 9 વર્તુળ. તો વર્તુળ તમે જોયું છે ભાઈ, કોઈ બરણીનું ઢાંકણું હોય તો એ વર્તુળ હોય છે, થાળી આપણી ગોળાકાર હોય છે એ વર્તુળ હોય છે. વર્તુળ તો આપણે આપણા જીવનમાં ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એ વર્તુળની લાક્ષણિકતાઓ શું છે, એના શું પ્રમેયો છે, એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. તો પહેલા તો વર્તુળની ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. બરાબર છે. કે વર્તુળની ડેફિનેશન શું થાય કે કોઈ એક સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા રચાતા વક્રને વર્તુળ કહે છે. કોઈ એક સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી કોઈ નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા રચાતા વક્રને વર્તુળ કહે છે. ખબર પડી નહીં શું કીધું એ? બરાબર ને? ખબર પડી નહીં. તો પહેલા લખીએ ને પછી હું તમને સમજાવું કે શું કહેવા માંગુ છું. વર્તુળ. ઓકે. તો શું કીધું મેં પહેલા? કોઈ એક સમતલમાં. પહેલા આપણે લખીએ પછી તમને સમજાવું. કોઈ એક સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ, કોઈ નિશ્ચિત કોઈ એક સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા રચાતા વક્રને વર્તુળ કહે છે. અબ્બા ડબ્બા જબ્બા, કઈ ખબર પડી નહીં. શું કીધું? કઈ ખબર પડી નહીં કે શું કહેવા માંગો છો તમે, શું લખી દીધું? તો આપણે એને ટુકડામાં સમજીએ. પહેલી વસ્તુ તો શું છે કે ભાઈ કોઈ એક સમતલમાં. બરાબર છે. આપણે ધારી લઈએ કે આ બોર્ડ એ કોઈ એક સમતલ છે. બરાબર છે. બીજું શું કહે છે કે કોઈ એક નિશ્ચિત બિંદુથી. બરાબર છે. કોઈ એક નિશ્ચિત બિંદુથી. બરાબર છે. મીન્સ વોટ? ધારો કે એક આપણે આ નિશ્ચિત બિંદુ લઈ લીધું. બરાબર છે. એનું નામ આપણે આપી દીધું O. તો શું કહે છે
તો કોઈ એક સમતલમાં આ બોર્ડ એક સમતલ છે, બરાબર છે. બીજું શું કીધું? નિશ્ચિત બિંદુથી, એ નિશ્ચિત બિંદુ ધારો કે આપણે ઓ લઈ લીધું. નિશ્ચિત અંતરે આવેલા, નિશ્ચિત અંતરે એટલે ફિક્સ્ડ, એક ફિક્સ બિંદુ મળ્યું આપણને ઓ, એક સમતલ લીધું બોર્ડ, એક ફિક્સ બિંદુ લીધું ઓ, આને કોઈ બી નામ આપી શકીએ આપણે, ઓ નામ આપ્યું, બરાબર છે. હવે આ ફિક્સ બિંદુથી ફિક્સ્ડ અંતરે અથવા તો નિશ્ચિત અંતરે, એ અંતર તમે 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર, જે લેવું હોય તમે લઈ શકો, પણ એ કેવું હોવું જોઈએ? નિશ્ચિત, ફિક્સ્ડ. 10 સેન્ટીમીટર તો કે 10 સેન્ટીમીટર, ધારો કે આપણે લીધું 10 સેન્ટીમીટર, બરાબર. તો નિશ્ચિત બિંદુથી અને નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા, મતલબ કે આ એક ફિક્સ પોઈન્ટ લીધો, ત્યાંથી નિશ્ચિત અંતર આપણે નક્કી કર્યું કે ભાઈ 10 સેન્ટીમીટર, બરાબર છે. તો ભાઈ મેં ચિરાગે એમ કીધું ભાઈ મારે 10 સેન્ટીમીટર આ દિશામાં, તો એક પોઈન્ટ મને આ મળે. આ વસ્તુ અંતર જે 10 સેન્ટીમીટર આપણે લીધું એ ફિક્સ રાખવાનું, બરાબર છે. પછી રમેશે એમ કીધું કે ના ભાઈ મારે આ દિશામાં જવું છે, તો એને આ દિશામાં, પણ અંતર કેટલું? ફિક્સ્ડ. મહેશ કે ના ભાઈ મારે આ દિશામાં જવું છે, ઓકે ભાઈ તું આ દિશામાં જા, પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, અંતર કેટલું? તો કે ફિક્સ્ડ. 10 સેન્ટીમીટર રહેવું એવું જરૂર નથી, કોઈ પણ લઈ શકો, પણ અંતર કેટલું? ફિક્સ. બીજું કે વિજયે કીધું કે ના ભાઈ મારે તો આ દિશામાં જવું છે, કઈ વાંધો નહીં ભાઈ, વસ્તુ એક જ ધ્યાન રાખવાની, અંતર કેટલું? ફિક્સ હોવું જોઈએ. બીજો કોઈ ભાઈ આવ્યો, એ ભાઈ કે મારે આ દિશામાં જવું છે, ધ્રુવ કે મારે આ દિશામાં જવું છે, જા ભાઈ, એક જ વસ્તુ ધ્યાન રાખવાની, અંતર ફિક્સ હોવું જોઈએ. આ ફિક્સ પોઈન્ટથી અંતર ફિક્સ હોવું જોઈએ. બીજા કોઈ વ્યક્તિએ કીધું કે ના ભાઈ મારે આ દિશામાં જવું છે, ઓકે. કોઈ કે મારે આ દિશામાં જવું છે, ઓકે. કોઈ કે મારે આ દિશામાં પોઈન્ટ લેવું છે, ઓકે. કોઈ કે મારે આ દિશામાં પોઈન્ટ લેવું છે, ઓકે. કોઈ કે આ દિશામાં પોઈન્ટ લેવું છે, ઓકે. અનંત બિંદુઓ તમે લઈ શકો. વસ્તુ શું? એક સમતલ હોવું જોઈએ પહેલા તો, બીજું એક ફિક્સ બિંદુ હોવું જોઈએ, અને એ ફિક્સ બિંદુઓથી ફિક્સ અંતરે, બરાબર છે. ફિક્સ અંતર આપણે કોઈ બી લઈ શકીએ, આપણે 10 સેન્ટીમીટર લીધું. તો હવે જે આ બિંદુઓ મળ્યા, આ બિંદુઓને જોડતા, મતલબ જે આ બિંદુઓ મળ્યા આપણને, તો આ બિંદુઓને જ્યારે આપણે જોડીશું ત્યારે જે આકૃતિ રચાશે અથવા તો વક્ર રચાશે, એને શું કહીશું આપણે? વર્તુળ. ખબર પડી? કોઈ એક ફિક્સ પોઈન્ટ લીધો આપણે ઓ, એને નામ આપ્યું આપણે ઓ. તો એક ફિક્સ બિંદુથી ફિક્સ અંતરે અથવા તો નિશ્ચિત અંતરે, એ અંતર તમે કોઈ બી લઈ શકો, અને એ અંતરે જેટલા બી બિંદુઓ હોય એ બધા બિંદુઓને જોડતા રચાતા વક્રને અથવા તો જોડતા રચાતા આકૃતિને શું કહે છે? વર્તુળ કહે છે. હવે ખબર પડી કે ભાઈ એક ફિક્સ બિંદુથી અથવા તો એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા રચાતા વક્રને આપણે શું કહીશું? વર્તુળ કહીશું, બરાબર છે. આ ફિક્સ ડિસ્ટન્સ ફિક્સ હોવું જોઈએ, 10 લેવું, 15 લેવું, 20 લેવું, 25 લેવું, સેન્ટીમીટર લેવું, મીટર લેવું, કિલોમીટર લેવું, ડઝન્ટ મેટર, પણ ફિક્સ હોવું જોઈએ, બરાબર છે. તો હવે વર્તુળની વ્યાખ્યા તમને ખબર પડી કે ભાઈ એમાં એક ફિક્સ પોઈન્ટ હોય, ત્યાંથી એક ફિક્સ ડિસ્ટન્સ હોય, ને એ ફિક્સ પોઈન્ટથી અને ફિક્સ ડિસ્ટન્સ જે હોય ત્યાં જેટલા બી બિંદુઓ રચાય એ બિંદુઓને જોડતા જે આકૃતિ બને અથવા તો જોડતા વક્રને આપણે શું કહીશું? તો કે વર્તુળ કહીશું. શું કહીશું? વર્તુળ. તો આ જે ફિક્સ નિશ્ચિત બિંદુ જે આપણે લીધું હતું, બરાબર છે, અથવા તો ફિક્સ પોઈન્ટ, એ નિશ્ચિત બિંદુને આપણે શું કહીશું? તો એને કહીશું આપણે વર્તુળનું કેન્દ્ર, ઓને. તો બીજું શું આવ્યું કે જે નિશ્ચિત બિંદુ લીધું હતું ઓને આપણે શું કહીશું? કે ભાઈ વર્તુળનું કેન્દ્ર કહે છે, ઓકે. તો જે આ ફિક્સ પોઈન્ટ આપણે લીધો હતો અથવા તો જે નિશ્ચિત બિંદુ આપણે લીધું હતું એને કહીશું આપણે વર્તુળનું કેન્દ્ર, એટલે આને આપણે શું કહીશું? ઓને. ભાઈ એક આપણને મળ્યું વર્તુળનું કેન્દ્ર. હવે જે આ ફિક્સ ડિસ્ટન્સ આપણે લીધું હતું
ફિક્સ ડિસ્ટન્સ જે આપણે લીધું 10 સેન્ટીમીટર એને આપણે કહીશું વર્તુળની ત્રિજ્યા. શું કીધું કે જે ફિક્સ ડિસ્ટન્સ આપણે લીધું છે એને શું કહીશું આપણે વર્તુળની ત્રિજ્યા. તો નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. બરાબર છે. ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય એટલે એને આપણે આર તરીકે દર્શાવીશું. શું કીધું બીજું મેં તમને કે એક તમને શું મળ્યું કેન્દ્ર મળ્યું. ત્રિજ્યા કઈ કે જે ફિક્સ ડિસ્ટન્સ આપણે લીધું હતું તો જે આ ફિક્સ ડિસ્ટન્સ આપણે લીધું એને શું કહીશું આપણે રેડિયસ આર અથવા ત્રિજ્યા. એને આર કેમ કહીશું કારણ કે ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય એટલે એને આપણે આર નામ આપ્યું. પણ ત્રિજ્યાની જો તમારે ડેફિનેશન જોતી હોય તો એ ડેફિનેશન કેવી કહેવાય કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડની ત્રિજ્યા કહે છે. આની જો આપણે બેઝિક ડેફિનેશન જોઈએ તો કે એને ત્રિજ્યા કોને કહેવાય કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને શું કહીશું ત્રિજ્યા. આ આપણે ત્રિજ્યા કીધી કે ભાઈ જે નિશ્ચિત અંતર થયું એને ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાને શું કહેવાય આપણે રેડિયસ આર વડે દર્શાવાય. પણ ત્રિજ્યાની ડેફિનેશન જોયું હોય તો આપણે શું કહેવાય ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ. શું કીધું વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે. અને ત્રિજ્યાને શું કહે છે આપણે ઇંગ્લિશમાં રેડિયસ એટલે એને દર્શાવવા માટે આપણે શું દર્શાવીશું આર તરીકે દર્શાવીશું. જે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડ. હવે રેખાખંડ એટલે કોને કહેવાય કે જેમાં બે અંત્ય બિંદુ હોય. આપણે ભણી ગયા હતા આગળ. કિરણ કોને કહેવાય કે જેમાં એક જ અંત્ય બિંદુ હોય. તો ત્રિજ્યા કોને કીધી આપણે કે ભાઈ વર્તુળના કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર એટલે શું કે વર્તુળનું જે નિશ્ચિત બિંદુ અથવા તો ફિક્સ પોઈન્ટ. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને. એટલે ધારો કે આપણે અહીંયા એક વર્તુળ દોરીએ. આ મેં એક વર્તુળ દોર્યું બરાબર છે. એનું એક નિશ્ચિત અથવા તો ફિક્સ પોઈન્ટ છે O. તો ત્રિજ્યા કોને કહેવાય કે આ કેન્દ્રથી કોઈ પણ આને ત્રિજ્યા આર કહેવાય. બરાબર છે. વર્તુળ પર તો અનંત બિંદુઓ છે તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને. તો આને હું આર અહીંયા એક બિંદુ લઉં. ધારો આ મેં અહીંયા બિંદુ લઉં અહીંયા એક બિંદુ લઉં આર. તો આને ત્રિજ્યા કહેવાય. અહીંયા બિંદુ લઉં તો આને પણ ત્રિજ્યા કહેવાય. અહીંયા કોઈ બિંદુ લઉં તો આને પણ ત્રિજ્યા કહેવાય. અહીંયા બિંદુ લઉં તો આને ત્રિજ્યા આર કહેવાય. અહીંયા બિંદુ લઉં તો આને પણ ત્રિજ્યા આર કહેવાય. મતલબ કે વર્તુળના કેન્દ્રથી સેન્ટર જે નિશ્ચિત બિંદુ આપણે નક્કી કર્યું ત્યાંથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું ત્રિજ્યા કહીશું. અને ત્રિજ્યાને આર કેમ કહીએ છીએ કારણ કે ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાશે રેડિયસ. એટલે રેડિયસને આપણે સ્મોલ આર તરીકે આપણે ત્રિજ્યાને દર્શાવીશું. એટલે એક ફિક્સ નિશ્ચિત બિંદુ મળ્યો પછી નિશ્ચિત અંતર એને આપણે શું કહી દીધું આર અથવા તો રેડિયસ અથવા તો ત્રિજ્યા. હવે જોઈએ જીવા. તો જીવા કોને કહીશું બરાબર છે. જીવા આ બધા કોન્સેપ્ટ હું તમને એટલે ક્લિયર કરાવું છું મિત્રો કે આગળ વર્તુળના એક્ઝામ્પલમાં તમને કોઈ વાંધો આવે નહીં. દરેક વસ્તુને આપણે એકદમ ડીપલી બેઝિક થી સમજીશું. બરાબર છે. તમને વાંધો આવે નહીં. તો જીવા કોને કહીશું તો કોઈ વર્તુળ ધારો કે છે બરાબર છે. આ એક વર્તુળ છે એમાં કોઈ બે બિંદુઓ છે વર્તુળ પરના. આ એક બિંદુ A છે આ એક બિંદુ B છે.
તો આ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે કહેવાય ને, એને કહેવાય જીવા. શું કીધું મેં તમને કે કોઈ બે બિંદુઓ મેં લીધા, એ બી લઉં, સી ડી લઉં, ઈ એફ લઉં. બીજા ધારો કે બે બિંદુઓ હું લઉં, અહીંયા સી લઉં, અહીંયા બિંદુ ડી લઉં. તો આ બે બિંદુઓને જો જોડતો રેખાખંડ થાય એને શું કહું હું? જીવા. તો જીવા કોને કહેવાય? કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? જીવા. તો વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડને જીવા કહે છે. ખબર પડી? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ, કોઈ બી બે બિંદુઓ લઈ શકું હું. ઈ અહીંયા લો અને ધારો કે એફ અહીંયા લો. આ બે વર્તુળના જે બે બિંદુઓ રહ્યા એને જોડતા રેખાખંડને હું શું કહી શકું? જીવા કહી શકું. કોઈ બી જગ્યાએ આપણે લઈ શકીએ. તો બીજો ટર્મ આપણને શું મળ્યો? એક મળ્યું કેન્દ્ર બિંદુ, એક મળી ત્રિજ્યા, અને બીજો ટર્મ આપણને શું મળ્યો? જીવા. તો જીવા કોને કહેવાય? તો કે વર્તુળ પરના કોઈ બી બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? જીવા. શું મળ્યું? જીવા એટલે કે ભાઈ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? જીવા. એ એવું છે કે આ બે પોઈન્ટ, અહીંયા એક પોઈન્ટ હોય, અહીંયા એક પોઈન્ટ હોય, એને હું જોઈન્ટ કરું તો બી એ જીવા કહેવાય. અહીંયા એક પોઈન્ટ હોય, અહીંયા એક પોઈન્ટ હોય વર્તુળનો, એને હું જોઈન્ટ કરું તો બી એ જીવા કહે છે. બરાબર છે? હવે તમને એક વિચાર આવે ધારો કે બરાબર છે કે સર જીવામાં તમે એક પોઈન્ટ અહીંયા લીધો, એક પોઈન્ટ અહીંયા લીધો, બરાબર છે. હવે આ જે સેન્ટર છે આપણું કેન્દ્ર O, એમાંથી જો પસાર થતો આપણે જીવા લઈએ તો શું કહેવા માંગુ છું હું તમને? એક સવાલ તમારા મનમાં એવો થાય કે ધારો કે આપણે જીવા એટલે તો શું? કે વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ. બરાબર છે? હવે આ વર્તુળનું કેન્દ્ર O છે. તો O માંથી પસાર થતો જે રેખાખંડ થાય એને આપણે શું કહીશું? O માંથી પસાર થતી જે જીવા હોય, ધારો કે આ O સેન્ટર છે, બરાબર છે, આપણું કેન્દ્ર છે. તો કેન્દ્રમાંથી પસાર થાય એવી જીવા, ધારો કે એક પોઈન્ટ અહીંયા A છે, એક પોઈન્ટ અહીંયા B છે. હવે આ બે ને જોઈન્ટ કરીએ આપણે તો આ પણ શું થયું? જીવા જ થઈ. જીવા તો થઈ જ ને કે ભાઈ શું થયું કે બે પોઈન્ટને જોડે છે. તો આને આપણે શું કહીશું? વ્યાસ કહીશું. કોનો વ્યાસ કહીશું? કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. શું કીધું મેં તમને? વ્યાસ. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. ના ખબર પડી? સમજાવું. પહેલું તો એ સમજો કે જીવા એટલે શું? કે ભાઈ વર્તુળ પર આપણે કોઈ બે બિંદુઓ લીધા, એક બિંદુનું નામ A આપ્યું, એકનું નામ B આપ્યું, કોઈ બી જગ્યાએ લઈ શકીએ. હવે આ બે બિંદુઓને આપણે જોડતો રેખાખંડ જે બનાવીએ તો એને કે જીવા કહેવાય. આટલી તો ખબર પડી. જીવા કોને કહેવાય? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે કે જીવા. પણ હવે એવા બે બિંદુઓ ના હોય કે જે ધારો કે આ કેન્દ્ર છે, બરાબર છે, તો એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે. તો જે કેન્દ્રમાંથી પસાર થતી પણ જીવા હોય ને, તો એ જીવાને આપણે શું કહીશું? કે જે કેન્દ્રમાંથી પસાર થશે એ જીવાને. કેન્દ્રમાં પણ બે, ધારો કે એક બિંદુ હું અહીંયા લઉં, બીજું બિંદુ અહીંયા લઉં, તો એ બે બિંદુઓને જોડતી રેખાખંડને પણ હું જીવા કહું. પણ એ જે કેન્દ્રમાંથી પસાર થતી જીવા હશે એને હું શું કહીશ? તો કે વ્યાસ કહીશ. અને વ્યાસને ઇંગ્લિશમાં ડાયામીટર કહેવાય. એટલે વ્યાસને આપણે કઈ રીતે દર્શાવીશું? ડી. તો વ્યાસ એટલે ખબર પડી કે ભાઈ કેન્દ્રમાંથી પસાર થતી જીવા. એટલે આ જે ટોટલ તમારું થશે એ શું થશે? વ્યાસ. ફરીથી, જીવા એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ, એને કહેવાય જીવા. પણ
એ જીવા જો અહીંયા તમે કીધું એમ કે કેન્દ્રમાંથી પસાર થતી હોય, સેન્ટર બિંદુ જે ઓ છે એમાંથી પસાર થતી હોય જીવા, તો એને શું કહીશું આપણે? વ્યાસ કહીશું. હવે જુઓ આ કેટલી છે? આર છે. તો સિમિલરલી આ પણ કેટલું થશે? આર થશે. કેન્દ્રમાંથી કોઈ પણ બિંદુ હોય વર્તુળનું, એને જે રેખાખંડ કહીએ એને તો આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. બરાબર છે? શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ ત્રિજ્યા કહીએ છીએ. તો હવે વ્યાસ માટે જુઓ, જો આટલાથી આ ભાગ આર હોય અને આથી આ ભાગ પણ કેટલો હોય? આર જ થાય. તો વ્યાસ એટલે એકચ્યુઅલી શું થશે? જુઓ આ આર છે અને એ જ રીતે કેન્દ્રથી કોઈ પણ બિંદુને જોડતા વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? ત્રિજ્યા. તો એનો મતલબ શું થશે? કે વ્યાસ બરાબર, વ્યાસના આપણે ડી દર્શાવીએ, ડી બરાબર શું થશે? ટ્વાઇસ ઓફ આર. તો માટે આર બરાબર શું થશે? d/2. આ તમને આગળના ચેપ્ટરમાં કામ આવશે. વ્યાસ હંમેશા કેવડો હોય? ત્રિજ્યા કરતા બમણો હોય. કેમ હોય? ગોખવાનું નહીં, સમજવાનું. શું સમજવાનું? કે ભાઈ ત્રિજ્યા કોને કહેવાય? કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ. હવે વ્યાસ શું છે? કે આખો આ ટોટલ ડી છે, આ વ્યાસ છે ટોટલ. તો આ આર છે, આ ટુકડો આર છે. તો વ્યાસ બરાબર શું થશે? 2r. તો આર બરાબર શું થશે? d/2. વ્યાસને અડધી ત્રિજ્યા થાય. બરાબર છે? આટલા સુધીમાં ખબર પડી? તો શું શું ભણ્યા ફરીથી જોઈએ. તો પહેલા તો વર્તુળની ડેફિનેશન જોયું. શું જોયું? વર્તુળની ડેફિનેશન કે કોઈ એક સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા રચાતા વક્રને આપણે શું કહીશું? તો કે વર્તુળ કહીશું. બરાબર છે? હવે જે નિશ્ચિત બિંદુ હતું એને આપણે નામ આપી દીધું O. બરાબર છે? એને નામ આપી દીધું O. અને O નું શું નામ આપ્યું? કેન્દ્ર. એને શું કહીશું આપણે? વર્તુળનું કેન્દ્ર. બીજું શું જોયું? કે જે ફિક્સ ડિસ્ટન્સ હતું અથવા તો નિશ્ચિત અંતર હતું એને આપણે કહી દીધી ત્રિજ્યા આર. અને ત્રિજ્યાની બીજી ડેફિનેશન શું કીધી આપણે? કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? ત્રિજ્યા. આ મેં તમને સમજાવ્યું કે વર્તુળના કેન્દ્રથી કોઈ પણ દિશામાં તમે વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? ત્રિજ્યા આર. આટલે સુધી ખબર પડી? પછી આપણે શું જોયું? જીવા. કે ભાઈ વર્તુળ પર કોઈ પણ બે બિંદુઓ હોય, એ AB હોય, CD હોય, EF હોય, કોઈ બી હોય, તો આ બે વર્તુળ પરના જે બે બિંદુઓ રહ્યા એમને જોડતો રેખાખંડને શું કહીશું હું? તો કે હું એને કહીશ જીવા. કયા? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને હું શું કહીશ? તો કે જીવા કહીશ. હવે પછી મને પ્રશ્ન થયો કે ભાઈ ચલો એ જીવા રહી એમ સેન્ટર આપણે કેન્દ્રમાંથી પસાર થતી હશે તો જે કેન્દ્રમાંથી પસાર થતી જીવા હશે એને હું શું કહીશ? વ્યાસ કહીશ. અને વ્યાસને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડાયામીટર કહેવાય. તો ડાયામીટર ડી બરાબર શું થશે? 2r. કેમ થશે? કારણ કે આ આર છે ત્રિજ્યા, આ ટુકડો પણ આ છે અને વ્યાસ શું છે? એ આખો ટુકડો છે. તો ડી બરાબર શું થશે? 2r. તો આર બરાબર શું મળ્યું મને? d/2. આ આગળના ચેપ્ટરમાં તમને કામ આવશે. તો આટલા સુધી ખબર પડી? હવે ચાપ જોઈએ. આર્ક ઓફ સર્કલ અથવા તો ચાપ. ચાપ કોને કહીશું? તો ધારો કે એક આ વર્તુળ મેં લીધું. ઓકે, હવે ચાપ કોને કહીશું? જીવા કોને કીધું? કે ભાઈ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને. પણ ચાપ કોને કહીશું? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા વર્તુળ પરના ભાગને ચાપ કહીશું. ના ખબર પડી? આ છે પોઈન્ટ A, આ છે પોઈન્ટ B. તો આ વર્તુળ પરનો જ ભાગ રેખાખંડ કહીશ તો એ જીવા. બેને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? જીવા. પણ ના, વર્તુળ પરના બે બિંદુઓને અને વર્તુળ ઉપરનો જ ભાગ. ધારો કે એક બંગડી છે તમારી જોડે, ફોર એક્ઝામ્પલ. બરાબર છે? આ એક બંગડી છે. બરાબર છે? તો આ બંગડીના બે કટકા થાય
બે કટકા તમે કર્યા. તો જે આ વર્તુળ પરનો જે ભાગ થયો, જીવા કોને કહીશું? કે ભાઈ આ એ અને બી, આ બે પોઈન્ટને જોડતા જે રેખાખંડ બન્યો એને આપણે શું કહીશું? જીવા. ચાપ કોને કહીશું? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો વર્તુળ પરનો જ ભાગ. આ એક બંગડી છે, અહીંયાથી મેં બ્રેક કરી દીધી, તો એક ભાગ મને આ મળે, એક ભાગ મને આ મળ્યો. તો આ બે ભાગ જે મળ્યા એને હું શું કહીશ? ચાપ કહીશ. શું કહું છું ખબર પડી? ચાપ કોને કહેવાય? કે ભાઈ વર્તુળ પરના કોઈ બે બિંદુઓને, વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતો, વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતો વર્તુળ પરનો ભાગ. વર્તુળનો ચાપ કહે છે. ચાપ અને જીવામાં શું ડિફરન્સ છે? કે જીવા એટલે શું? કે કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? જીવા કહીશું. ચાપ એટલે શું? તો એ વર્તુળ પરનો જે ભાગ હોય. આને ધારો કે મેં તમને કીધું કે એક બંગડી છે તમારી જોડે, બરાબર છે? આ એક બંગડી છે, બરાબર છે? તમે અહીંયાથી એને બ્રેક કરો છો, તો એક ભાગ આ મળશે, બીજો ભાગ આ મળશે. તો આ જે ભાગ મળ્યો વર્તુળ પરના બે બિંદુઓનો જ ભાગ, પણ એ કેવો? વર્તુળ પરનો જ ભાગ. તો એને આપણે શું કહીશું? ચાપ કહીશું. અને વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? જીવા. ચાપ કોને કહીશું? આ એક તમે વર્તુળ લીધું, બરાબર છે? તો આ પોઈન્ટ એ, આ પોઈન્ટ બી, આને હું શું કહીશ? વર્તુળ પરનો જ ભાગ. આને કહીશ ચાપ. અને આ બે રેખાખંડને, આ બે બિંદુઓને જોડતા રેખાખંડને હું શું કહીશ? તો કે જીવા કહીશ. હવે જુઓ, ચાપમાં પણ તમે જોયું આને ચાપ કહેવાય, તો આ જે મોટો ભાગ રહ્યો એને પણ હું ચાપ જ કહીશ. શું કહેવા માંગુ છું? કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતો વર્તુળ પરના ભાગને વર્તુળનો ચાપ કહે છે. જે આપણે પરિકરથી ચાપ લેતા હતા, ધારો કે બંગડી હોય તો બંગડી તૂટી, તો જે એક નાનો ટુકડો, એક મોટો ટુકડો, એ જે વર્તુળ પરનો જે ભાગ રહ્યો એને શું કહેવાય? ચાપ. અને બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? તો કે જીવા કહેવાય. હવે જે મેં તમને કીધું એમ કે ચાપ, તમે જુઓ અહીંયા એક નાનો ચાપ છે, એક મોટો ચાપ છે. બે ટુકડા આપણે કરીશું તો એક શું થશે? નાનો ચાપ, એક મોટો ચાપ. તો નાના ચાપને આપણે શું કહીશું? લઘુ ચાપ. અને મોટા ચાપને શું કહીશું? ગુરુ ચાપ. શું કીધું? તો ચાપ કોને કહેવાય? કે કોઈ પણ બે બિંદુઓ જે હોય એને જોડતા અને વર્તુળ પરના ભાગને શું કહીશું? ચાપ. પણ ચાપ કેવા હોય? તો બે હોય, એક લઘુ ચાપ અને બીજો જે આ બનશે એને આપણે કહીશું ગુરુ ચાપ. જે મોટો હશે એને ગુરુ ચાપ, જે નાનો હશે એને લઘુ ચાપ કહીશું. ખબર પડી? ચાપ એટલે શું? કે ભાઈ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો પણ વર્તુળ પરનો જ ભાગ. જીવા કોને કહેવાય? કે એ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે જીવા કહીએ. ચાપ કોને કહેવાય? કે જે વર્તુળના બે બિંદુઓને જોડતો પણ વર્તુળ પરનો જ ભાગ, રેખાખંડ નહીં, વર્તુળનો જે ટુકડો થાય એને આપણે કહીશું ચાપ. હવે ચાપ આપણે જોયા તો કે બે હોય, એક લઘુ ચાપ હોય, જે નાનો ટુકડો બચ્યો એને આપણે કહીશું લઘુ ચાપ, અને જે મોટો ટુકડો હતો એને કહીશું ગુરુ ચાપ. તો હવે એક બીજો ક્વેશ્ચન તમને થાય કે ધારો કે એ ચાપ અહીંયા સેન્ટરમાં જ હોય તો? બીજો ક્વેશ્ચન તમને શું થાય? કે ભાઈ આ વર્તુળ છે, બરાબર છે? આ એક વર્તુળ છે, ચલો. હવે ચાપ અહીંયા એક તો આપણે જોયું કે ભાઈ એ બી, આ પોઈન્ટ લીધો, તો આ જે ચાપ બન્યો એ લઘુ ચાપ કહેવાય. ઉપરનો જે ચાપ રહ્યો એ ગુરુ ચાપ કહેવાય. પણ તમને એવો ક્વેશ્ચન થાય કે ના ભાઈ કેન્દ્રમાંથી ધારો કે અહીંયા સેન્ટર ઓ છે, બરાબર છે? એ બી,
તો જ્યારે બે ચાપ સરખા હોય તો એવું પણ થાય ને, એ બી બરાબર છે, એ અને બી. તો આ બે પોઈન્ટની આપણે વાત કરીએ, બંગડીને આપણે વિચારો કે મિડલ માંથી બ્રેક કરી છે બંગડી, તો એ વખતે શું બનશે કે ભાઈ લઘુચાપ અને ગુરુચાપ સમાન હોય તો એ વખતે શું બનશે, તો અર્ધવર્તુળ બનશે. ત્યારે લઘુચાપ અને ગુરુચાપ સમાન હોય તો શું બને, અર્ધવર્તુળ. મતલબ કે બંગડીને આપણે લીધી બરાબર છે, વચ્ચેથી ડિવાઈડ કરીએ બંગડીને બરાબર છે, તો લઘુચાપ એ ના થાય ને ગુરુચાપ બી ના થાય. કેમ? કારણ કે એના પર સેન્ટર માંથી તોડી છે બરાબર છે. તો એ વખતે શું થશે કે જયારે લઘુચાપ અને ગુરુચાપ બંને સમાન હશે, મતલબ કે ચાપ સમાન હશે, ત્યારે શું થશે, એ અર્ધવર્તુળ બનશે, સેન્ટર માંથી બ્રેક કરીએ ત્યારે બરાબર છે. તો આને આપણે કહીશું ચાપ. તો જીવા અને ચાપ વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ. જીવા કોને કહેવાય કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું, તો કે જીવા કહીશું. ચાપ કોને કહીશું કે વર્તુળ પરના બે બિંદુઓને પણ વર્તુળ પરનો જ ભાગ જોડતો ખરો, પણ એ વર્તુળ પરનો ભાગ. જીવા એટલે કે બે બિંદુઓને જોડતા રેખાખંડ, અને ચાપ કોને કહીશું કે ભાઈ એ વર્તુળ પરનો જે ભાગ બનશે એને આપણે કહીશું ચાપ. એમાં જે નાનો ભાગ હોય એને આપણે કહીશું લઘુચાપ. પેલા પરિકરથી આપણે ચાપ કરતા હતા, મોટો ભાગ હશે એને કહીશું આપણે ગુરુચાપ. અને જો સેન્ટર માંથી જો ચાપ વાગતો હશે તો એ તો શું બનશે, અર્ધવર્તુળ. કારણ કે બે કટકા જે હશે એ સરખા હશે બરાબર છે. તો એને આપણે શું કહીશું, અર્ધવર્તુળ બનશે બરાબર છે. હવે જુઓ બીજો એક કોન્સેપ્ટ બે આવે છે, વૃત્તખંડ અને વૃતાંશ બરાબર છે. તો એ સમજીએ આપણે. ધારો કે એક સર્કલ છે, આ એક બીજું સર્કલ મેં લીધું, વૃત્તખંડ અને વૃતાંશ. પહેલા તમને ફિગર દોરીને સમજાવું કે વૃત્તખંડ કોને કહેવાય અને વૃતાંશ કોને કહેવાય બરાબર છે. તો ધારો કે આ એ બી બે પોઈન્ટ છે, આ સેન્ટર છે ઓ, આ છે તમારી જીવા. જીવા કોને કહેવાય કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે જીવા કહીએ. તો વૃત્તખંડમાં આ જે ભાગ બનશે આ થશે વૃત્તખંડ. તો વૃત્તખંડમાં શું હશે, એક જીવા હશે. વૃત્તખંડમાં શું હશે, એક જીવા અને એક ચાપ. જીવા પ્લસ ચાપ એને કહીશું આપણે વૃત્તખંડ. આ એબી એ શું છે, તો કે એક જીવા છે, અને આ શું છે, એબી વર્તુળ પરનો ચાપ. એટલે જીવા પ્લસ ચાપ એટલે શું બનશે, વૃત્તખંડ. બીજું ધારો કે આપણે આ સેન્ટર ઓ છે, હવે અહીંયા જુઓ, કેન્દ્ર પરથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું, ત્રિજ્યા. તો આર, આ પણ ત્રિજ્યા આર, એટલે બે ત્રિજ્યા પ્લસ ચાપ એને કહીશું વૃતાંશ. વૃત્તખંડ અને વૃતાંશ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે બરાબર છે. એ તમારે આગળ એક્ઝામ્પલમાં આવશે. તો શું છે વૃત્તખંડ અને શું છે વૃતાંશ. તો ધારો કે આપણે આ એક બિસ્કિટ છે બરાબર છે, ધારી લો કે આ એક સર્કલ છે બરાબર છે, આ સર્કલ જ છે. હવે વૃત્તખંડ કોને કહેવાય કે એમાં એક જીવા હોય અને ચાપ હોય. જીવા કોને કહેવાય તો કે કોઈ બી બે પોઈન્ટને જોડતા રેખાખંડને, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું, જીવા. તો વૃત્તખંડમાં શું હશે,
તો બિસ્કિટ યાદ રાખવાનું. વૃત્તખંડમાં શું હશે? એક જીવા અને એક ચાપ. આ શું છે? ABA. આ એક જીવા છે અને આ એક વર્તુળ પરનો એક ચાપ છે. તો આ શું બનશે? તો વૃત્તખંડ. ધારો કે આ બિસ્કિટ છે, બરાબર છે, સેન્ટરમાં છે, એને હું જીવા કોઈ પણ રીતે આ બ્રેક કરું, બરાબર છે, તો આ શું બનશે? વૃત્તખંડ. આ એક આ જીવા છે, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે, અને આ શું છે? વર્તુળ પરનો ભાગ છે, ચાપ છે. તો આ જે બન્યું એ શું બનશે? વૃત્તખંડ. તો આમાં શું યાદ રાખવાનું? બિસ્કિટ. વૃત્તખંડ માટે તમારે યાદ રાખવાનું બિસ્કિટનું. વૃત્તખંડમાં શું હોય? એક જીવા હોય, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય, અને એક ચાપ હોય. વૃત્તાંશ માટે તમારે યાદ રાખવાનું પિઝા. પિઝા જેવો શેપ છે, ગોળ પિઝા છે, એમાંથી આ એક કટકો બહાર કાઢ્યો છે. તો અહીંયા જુઓ, બે ત્રિજ્યા, કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને ત્રિજ્યા કહે છે. તો એક આ ત્રિજ્યા છે, બીજી ત્રિજ્યા છે, અને વત્તા એક ચાપ છે. તો બે ત્રિજ્યા અને એક ચાપ હશે તો એને આપણે શું કહીશું? વૃત્તાંશ. તો વૃત્તખંડમાં શું યાદ રાખવાનું? બિસ્કિટ. વૃત્તાંશમાં શું યાદ રાખવાનું? પિઝા. ફરીથી કહું છું, વૃત્તખંડમાં શું હોય? બિસ્કિટનું એક્ઝામ્પલ યાદ રાખો કે ભાઈ એક જીવા હોય અને એક ચાપ હોય. વૃત્તાંશમાં શું હશે? પિઝા યાદ રાખવાનું કે આપણે ગોળ પિઝા હોય અને આ રીતે ટ્રાયંગલ શેપમાં કટ કરીએ છીએ, તો એમાં શું થશે? બે ત્રિજ્યાઓ હશે અને એક ચાપ હશે, જે આર્ક કહીએ એ. તો એ થશે વૃત્તાંશ. આજે આટલું રાખીએ મિત્રો. આજે આપણે વર્તુળની જે બેઝિક ડેફિનેશન કહીએ, પછી એમાં ત્રિજ્યા, જીવા, વ્યાસ, ચાપ, વૃત્તખંડ અને વૃત્તાંશની વાત કરી. હવે આ તમારે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પ્રમેય જોઈશું, તો આ બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે, તો આગળના લેક્ચરમાં તમને વાંધો આવશે નહીં. ફરીથી જોઈ લઈએ. શું જોયું આજે આપણે? કંઈક તો વર્તુળની ડેફિનેશન જોઈ. વર્તુળની ડેફિનેશન શું થાય? કે કોઈ નિશ્ચિત બિંદુથી કોઈ નિશ્ચિત અંતરે, પહેલા તો એક સમતલમાં, બોર્ડને આપણે સમતલ ધારી દીધું કે એક સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી કોઈ નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓને જોડતા વક્રને શું કહે છે? તો કે વર્તુળ કહે છે. જે નિશ્ચિત બિંદુ હતું એનું આપણે શું નામ આપ્યું? કેન્દ્ર. નિશ્ચિત અંતર એને આપણે શું કહી દીધું? ત્રિજ્યા. ત્રિજ્યાની બીજી ડેફિનેશન શું કીધી? કે ભાઈ કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? ત્રિજ્યા. બધી ત્રિજ્યાઓ, બધી જ કહેવાય ત્રિજ્યાઓ. પછી આવી જીવા, કે ભાઈ આપણને પ્રશ્ન થયો કે વર્તુળ પર કોઈ બે બિંદુઓ આપણે લીધા, A અને B, C અને D, E ને F, કોઈ બી લઈ શકો. તો વર્તુળ પર કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? તો કે જીવા. કેવા રેખાખંડને? કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? તો કે જીવા કહીશું. પછી આપણે શું જોયું? કે વ્યાસ. કે ભાઈ જીવા જો કેન્દ્રમાંથી પસાર થતી હશે, કેન્દ્રમાંથી પસાર થતી હશે, બે બિંદુ એવા હશે કે જે કેન્દ્રમાંથી પસાર થતી હશે એવી જીવા, તો એને આપણે શું કહીશું? વ્યાસ. વ્યાસના આપણે ઇંગ્લિશમાં ડાયામીટર. તો D બરાબર શું થશે? ટ્વાઇસ ઓફ R. એ આપણે જોયું. પછી જોયું ચાપ, કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓનો જોડતો વર્તુળ પરના ભાગને વર્તુળનો ચાપ કહે છે. જીવા કોને કહેવાય? કે બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહેવાય. ચાપ કોને કહેવાય? કે ભાઈ એ વર્તુળ પરનો જ એક ભાગ છે. ચાપ એ શું છે? વર્તુળ પરના બે બિંદુઓને પણ વર્તુળ પર જ જોડતો, એને શું કહીશું આપણે? ચાપ. હવે ચાપ બે ટાઈપના હોય, લઘુ ચાપ હોય અને ગુરુ ચાપ હોય. લઘુ ચાપ એટલે જે નાનો ટુકડો, આપણે બંગડીનું એક્ઝામ્પલ યાદ રાખવાનું, જે નાનો ટુકડો હોય એને આપણે લઘુ ચાપ કહીશું, જે મોટો ટુકડો હશે એને ગુરુ ચાપ કહીશું. હવે તમને એવો ક્વેશ્ચન થયો કે ભાઈ સેન્ટરમાંથી બ્રેક કરી હોય તો? મતલબ કે બંને ચાપ સરખા, સેન્ટરમાં જે બિંદુઓ છે આ A અને B, બરાબર છે. અહીંયા જો ચાપ મારેલી હોય તો શું થશે? લઘુ ચાપ અને ગુરુ ચાપ આ બંને સમાન થશે. બંગડીને આપણે મિડલમાંથી બ્રેક કરી હશે તો એ કન્ડિશનમાં એને શું કહીશું આપણે? અર્ધવર્તુળ. અને આ બીજી આકૃતિ રચાશે એને પણ આપણે શું કહીશું? તો કે અર્ધવર્તુળ કહે છે. પછી જોયું વૃત્તખંડ અને વૃત્તાંશ.
તો વૃત્તખંડમાં યાદ રાખવાનું બિસ્કિટનું એક્ઝામ્પલ કે જીવામાંથી આપણે ડાયરેક્ટ બ્રેક કરીએ તો શું આવશે? એક જીવા પ્લસ ચાપ એ શું બનશે? વૃત્તખંડ. જીવા અને ચાપ, એ બી ચાપ છે ને એ બી આ જીવા છે અને આ ચાપ છે, તો આ જે બન્યું એ શું બનશે? વૃત્તખંડ બનશે. અને વૃત્તાંશમાં શું યાદ રાખવાનું? પીઝાનો એક્ઝામ્પલ યાદ રાખવાનું કે એમાં 2 ત્રિજ્યા પ્લસ ચાપ, એક આ ત્રિજ્યા અને એ બી નો ભાગ, તો એ બનશે વૃત્તાંશ. આઈ હોપ મિત્રો કે આજના લેક્ચરમાં તમને બધી જ ખબર પડી છે. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે પ્રમેય સ્ટાર્ટ કરીશું, બરાબર, વર્તુળ ચેપ્ટરના. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોલ્યા.